ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પકડાયેલા આરોપીઓ હાલ એક પછી એક નવા ખુલાસા આપી રહ્યા છે। આ સમગ્ર પ્રકરણમાં સૌથી મોટા ખેલાડી ચિરાગ રાજપૂત, રાહુલ જૈન અને મિલિંદ બધા 12 નવેમ્બરે અમદાવાદથી ભાગ્યા હતા અને તેઓ ઉદયપુર પહોંચ્યા હતા, પરંતુ ત્યાં મેળ ન પડતા ત્યાંથી ફરી અમદાવાદથી 60 કિલોમીટર દૂર ખેડાના એક ફાર્મ હાઉસમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓ 2 ટીવી ચાલુ કરીને આખો દિવસ ખ્યાતિ હોસ્પિટલના ન્યૂઝના સંદર્ભમાં ન્યૂઝ સર્ચ કરતા હતા। આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરને એક મોબાઈલ નંબર હાથ લાગ્યો અને એ આરોપીઓ સુધી પહોંચવા માટે મહત્વની કડી બન્યો। 8 આરોપી જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી એક આરોપી પહેલાં પકડાઈ ચૂક્યા છે। 5 આરોપીનો પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચે કાલે અલગ અલગ સ્થળો પર રેડ કરતા 5નો પકડવામાં સફળ થઈ છે। આ કેસમાં હજુ પણ 3 આરોપીઓ વોન્ટેડ છે, જેમાં સંજય પટોડિયા, રાજશ્રી કોઠારી અને હાર્દિક પટેલનો સમાવેશ થાય છે। દિવ્ય ભાસ્કર માટે અમદાવાદથી ચેતન પુરોહિતનો રિપોર્ટ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।